અને આ મહેમાન જતા રહે તો વાહન હજી પડ્યા તું ઉટકી જા હો નહીં જવાનો તમારો દોસ્તારો ભાઈબંધ બધા આયા કરે ને તમે એક ભીગો હમણે ઉટકતો જોર આવે સાંજ કાલના છોકરા મારા બેટાના વાહન એક તો ઉટકે નહીં મારે લોહી પી જાય મહેમાન મારા બેટાના હવે મારે ઉટકવો છે જઈ ડોશી તાનનું મારા દખ છે હાથી ઉટકવા પડે આ બેટાના લોહી પી ગઈ લઈ આ ડોશી હટાવે ને ઉટક્યો હવે હો હગો એટલે તમે હગા ભલા મોણો એમને એમ તમે શું થોડ્યા ઉજે આવો છો હવે સમાચાર તો મેલાય ને કે અમે આબાના છે એમ હે અરે મુકુ ફોન બોગે કરવો નહીં ને અમે મુકુ મહેમાન નાનો છ નતો મેં પીધો ચા પીવા હાથું થઈ એટલે બધા મહેમાન જ મારે ખૂટતો નથી હમણાં આવ્યો તો જો હજી વાહણ એમને ભળ્યા છે ઉઠી કે હવે મારે જવું પડે આ ડોશી ચાનું દખ એવું છે ને ચા પાણી પીતો આવું ને શીરો બીરો ખાતો બોલે શીરો ખાવો છે શીરો ખા તને ખવારો હજુ આ તો ઉટકવાનું જ બાકી છે ને શીરો ખાવો છે એ કોમ કરો મહેમાન હું આ મેલતા હો ને હા મારા બેટા ને આના તો ડોહી તને મારા લાગે એવું કે આને હતું નહીં લાગતું ડોહી વગર શું છે કો બીજું ડોશી ને બધે છોકરા મજામાં તો છે ને આમ મજામાં તમારે કેમ છે બસ જલસા છે બસ દેખાય એક છે ડોશી પીઓ દી હાથ આવતી ને હા કરું છું મારે છોકરા પાણી લાવજે પાણી પણ હમણાં આવ્યું ફટાફટ અને મહેમાન આયા છે કઈક શીરો બીરો રોધવાનું કરીને ચા બનાવે હા હવે વાત કીધી તમે ચા ને હા ચા એકદમ આમ લાકડા જેવી બનાવજી હો એકદમ લાકડા જેવી ચા બનાય કાકા હા છે પણ ચા તો હે જ નહીં ચા બનાવવા માટે એટલે પણ તું મહેમાન હોય મારી આબરૂ ઝુકરવા કાઢે છે ચા ના હોય તો તું દુકાને લઈએ 2 રૂપિયાની જા પૈસા જ નહીં માં પાસે મારું નામ તો લેજે હારું હેડો ના હાલે તો પછી મને કહેજે હા હારું હું જો કઈ નહીં આવે હમણાં ગલ્લે જાય એવું એમ અરે કયાનો હિન્દુનો રજિયો ઉભા રહો બા તમે ઉભા રહો હું ને છોકરા આ દુકાનો મેલી ચાર ખડવા જતા રહો હે કહું દુકાનો મેલી ગલ્લા મેં કે મેં કેમ જતા રહો અલા વડલે તો કોઈ નતું હું જો તારી માને મેલવા અલા હું તો હાલીને થાકી ગયો પણ કે બસી નહીં કે રિક્ષા નહીં હવે વડલે નહીં તમારા ગલ્લે અલા મેં તને કીધું તો ખરી વડલે કોઈ નતું હવે તમારથી તો પ્રભુ તો બાહે ભરે નહીં એક દો ખાલી ખોટો રાયડો નાખ કરવી જાઉં મો તો નેકળો તો જાઉં હું અલા હા બેટી હું તને કહ્યો તો બોલ્યા તું દુકાને કેમ નહીં આવતો આપડા ગલ્લે તારી તો ગલ્લાનો તો કહું હું અને તું ગલ્લે બલ્લે આવતો રે બધી વસ્તુ રાખું હું હેડો તારા બન હોય હવે હા કશું બીજું બોલાતું નહીં ને ના એટલું છે ને હા ઘરમાં હવે અટાણું થઈ રહ્યું છે ને અટાણું લેવા જાવ છે પણ જો ગફુરભાઈ ના ગલે જઈશ ને તો એક તો પૈસા મોગે છે ને પૈસા મોગશે કશું હટાણું હાલશે નહીં એના કરતા હે ને મને મથુરભાઈ ગલે જવા દે અહીંયાથી બાકી લઈ આવ બધી વસ્તુ હા અહીંયા જવા દે મને હટાણું દેવા અલ્યા બોલ ઉભા ડોય જેમ ચમ ગો તું અલ્યા કલાક એક દિન તો કહું ડોહા કે એક લેબુ અને એક બુધાલાલ લાય અલ્યા ઊંધાલાલ તો નહીં હું અલ્યા ભાઈ ડોહાનું હા અલ્યા ઉભારો પેરું મારું કામ પૂરું થઈ જવા દો એક બુધાલાલ ને લેબુ એટલે મેં તને કીધું ને ઊંધાલાલ હું નહીં રાખતો અને લેમડો નહીં અલ્યા પૂરા ભાઈ શું કરવું આ ડોહાનું હું એટલે તમને ખબર નહીં ક્યાં વાપરે ઓછું એમ અલ્યા મને ખબર હે ભાઈ કે ઓછું વાપરે હે યાર તો મન લઈ લેવા એટલે તને લેવાનું નહીં લેવાનું ગફુરભાઈ લેવાનું હે હા ઓય ગફુરભાઈ ગોળ આલો ગોળ મને હા ગોળ એટલે ખોડવું નહીં રાખતો હોય કે નહીં ગોળ નહીં કેતો ગોળ એટલે મેં તને કીધું નહીં એકવાર આ ખોડ મારી દુકાને નહીં હોય ખોડ લેવો હોય તો બીજી દુકાને જવું પૂરા ભાઈ હા કલાક એક થી માથું જોડું હું અરે લે તમારે લેવું હોય તો કઈ કલ્ટી મારો અરે એક બુધાલાલ ને લેબુ અલ્યા તું આઈ જાને મેં તને કીધું નહીં હું ઊંધાલાલ નહીં રાખતો મને દાળ આલજો 500
હે 500 દાળ. એટલે શરમ કર હું દારૂ રાખતો નહીં, દારૂ પીવાનું તો ઉપર તક બીજી અરે તાર ગોમમાં ઘણા હેડા હે ઉપર હું હવે શું કરું? ઓડિયા દારૂ લેવાય કે અરે ને તમે હવે આંખ મારો. મને એક મુતાલાલ ને લેબુ અલ્યા તું ઘર ભેગો થાય મેં તને કીધું નહીં અલ્યા ઉંતાલાલ હું નહીં રાખતો ચોખા આલો, ચોખા મને ચોખા. અલ્યા બોખો તારો બા છે હું નહીં બોખો દાદ દેખાય દાંત તો મારે હે. તો ચમ બોખો કે તું બોકો નહીં, ચોખા ચોખા. અલ્યા બોખો તારો બા અલે બોખો કરો અમને અલ્યા એ ગફુરભાઈ, હા એક મુતાલાલ ને લેબુ અલ્યા જો તમે જે વસ્તુ લેવી હોય ને આ આંગળી કઈ કહો ઓય શું હવે હવે વાયકા છો આગળ કરી કે અમારે આમાંથી એક વસ્તુ નહીં જોતી. અલ્યા ના લેવી તો ઘર ભેગા થોડી દેખા ભાઈ ઉભા રહો, 2 મિનિટ 1 મિનિટ. મને કોઈ વસ્તુ યાદ આવી. અલે તાર લેવાનું કઈ અલ્યા લેવાનું હે કપૂરભાઈ. તો લઈ લે ને બાઈક અલ્યા માયક તો હું હાવ ભૂલી જ ગયો. આમનું માઇક માં બોલશો તારે જ સંભળાશે એક અમને. કામ કરો, મને વસ્તુ લઈને નિહાળવા દો, મારે થાય મોડું. કશી વાતો નહીં, થઈ જાણો તાર તમે. એ એક મુતાલાલ ને લેબુ તો એમ ફાટ ને ચારનો બોલતો નહીં મુતાલાલ ને લેબુ જો શું કોઈ કરવું અલ્યા? બોલતો હોય તો એમ લાવો મૂર્ખા હવે તમારું કામ પતી ગયું ને? હાવ પતી ગયું. કશું વાંધો નહીં. આ યાદ આવતું નહીં ખરા ત્રણે. હા, એટલે જ ને હું કલાક એક લપો આલે. હંગા. પૈસા પેલા લાય અલ્યા પૈસા લખી લેજો. એટલે તારું નામ વધતું જાય હો હા આવ પેલા આવ. આ પૈસા લખી લેજો કાંઈ બોલ ના કઈ બેરો નહીં હા અલ્યા કે હું બેરો નહીં. કશું નહીં, તમે લઈને જતા રહો ને ઘાવ ઉતાવળ રાખો. જાણો તા ભૂરા ભાઈ, હવે તમે માથે જોડો, હું જવું રહ્યો મારે હવે તો મારા હાથમાં આવી ગયું, વાંધો નહીં. તારે લેવું એટલે તું એવું પડાય હા લેવાનું લેવાનું મારે. તો અહીં બોલ ને હું કઈ બેરો નથી ઓય ઓય જોયું ડોહન સ્વભાવ સારો હે. સારો જ ને. એ તાર કઈ લેવાનું વધારે ના તો ઘર ભેગો થાન તું જી હું શું કહું? હું કે મને હું ખબર મને ગોળ આલો, ગોળ કિલો 1. ગોડ એમ ફાટ ને તું જી હું કઈ બેરો નથી હવે આ ડોહાને કોણ સમજાવે? કલાક એકથી હું ઈ જ કહું. અહીંયા તાર કેટલો જોતો હે વાયકાણ આવો કહું. કિલો 1 ગોળ. અલ્લા કિલો ની બદલે 2 કિલો આલું તું પેલા મારા ઓલા પૈસા લઈ તો મહિના એક થી પૈસા બાકી મારા 12 રૂપિયા લઈ તું અરે આલી દઈશ તમારા 2 રૂપિયા આલી દઈશ, પણ મને આટલો કિલો 1 ગોળ આલો. એટલે તું ચારે આલી છે આલી દઈશ તમને પણ ચારે આલીશ તું અઠવાડિયા પછી. અઠવાડિયું ની હમણાં જ પૈસા લે હમણાં નહીં મારી પાસે. તો એક વસ્તુ નહીં જશે તને હાલો ને હાલો, આવું શું કરો છો? નહીં એક વસ્તુ ની પેલા પૈસા આલ, પછી તને 1 કિલો ગોળ આલું પણ હમણાં નહીં મારી પાસે પૈસા. તો અમને ગોળે નહીં મારી પાસે શું કરવું હવે? જયારે પૈસા ને તારે તું અહીંયા આવજે દુકાને ત્યાં સુધી આવતો નહીં અને મારા 12 રૂપિયા લઈને આવજે હા લઈ આવીશ, પણ અત્યારે તો હાલો. અટન ગોળ નહીં મારી પાસે તો ચોખો હાલો 500. ચોખાઈ નહીં પછી તો દાળ હાલો. ડાળે નહીં તારી માટે એક વસ્તુ મારી પાસે નહીં 12 રૂપિયા આલ પેલા પાસે તને વસ્તુ આલીશ ત્યાં સુધી એક વસ્તુ નહીં આલું ડો તો 2 રૂપિયા હતો ને આબરૂ ઉપર આવ્યો. હે કશું નહીં જોતું તમારું વસ્તુ. એક તો મફતમાં લઈ જાવ એમાં પાછી ધમકી આલવી ના ના પણ પૈસા લે તારો માહો ટાકતો નથી. પૂરો ગલ્લો હારો હાડે હે તો મારો પૈસા લે નોંધ લેતો નથી. લો 12,000 રૂપિયા હાલો તો હજુ મારા લમણો તાકતો નહીં મારા બેટા નો. શું છે હવે કો? ચોંકા પૈસા લેવા જો તમે. ભાઈ ને નહીં હમણાં ગલ્લો ખોલ્યો ને ઓય. એમને મેં 12,000 રૂપિયા તાને મેં હાલ્યો તો આટલા 12,000 રૂપિયા હાલો નોમ લેતો નથી. અહીંયા જાઉં અને હમને ભૂકાવ. ભૂલી જાઓ, મારી વાત સાંભળો ને, તો પૈસા ભૂલી જાઓ. એ નહીં હાલે તમારા 12,000 રૂપિયા. એટલે શું કઈ મફત આવે પૈસા તે ભૂલી જવાનો? નહીં હાલે પણ ઈ રહી પૈસા, એમ કહું તમારા. એમ છે ને હાટે ના હાલે બૈડા સેટ કરી નાખું ને તો એના અરે હું હાલત માથા ભાજીને આવી ગયા, પણ મને કઈ ના હાલ્યું. એ તમને કઈ ના હાલે હોય તો હે મારું નોમ વાપરીને ભલા બીવી જાય. સમજી ગયો? તો લઈ આવો પૈસા વળી, એમાં શું હે? અમને જ લઈને આવું વળી, શું એમ કહ્યું? એ તો જોઈએ, લઈને આવો પછી ખબર પડે. હવે ડંપસ ના કહીશ વધારની હવે જા. અને હે 6 મહિના તું મારા પૈસા લઈ ગયો. હવે પૈસા લાય. એક તો દુકાન 2 ફાટ હડે તોય મારા બેટો પૈસા લઈને તું નોમ નહીં લેતો. હે 12,000 રૂપિયા હાલ મારા. હે ભાઈ તું આવ્યો? એટલે તારે મમડા ખાવા છે? એટલે મમરા ની ચા તું કરે હડર માં 12,000 રૂપિયા હાલ ને કે અમને ભાજી લો વાઈને પડ્યો હશે. એટલે આ કુરકુરિયા ખાવા ચાલે? કુરકોરા તો હગન પર બાર તું બારો આય
તું મારા 12,000 રૂપિયા હાલ ને કે તને અમને ભાજી નાખ્યો હોય નો હોય એ તાર બારમું કરવું અલ્યા, મારે નથી કોઈનું 12મું કરવું એટલે તારું અમને 12મું કરી નાખ્યો 12,000 રૂપિયા હાલ ને કરવું એ એટલે તારે મમરા ખાવું જ બોલ તને મમરા આલું. અરે મમરા નટન માં હરગાઈને તું મને 12,000 રૂપિયા હાલ દે એટલે હું અહીં જાઉં એટલે બારમું કરવા તું આવ તને કનું બારમું કરવું 12મું લે ડોહા કોનું નહીં કરું હમણાં હું તારું કરી નાખીશ 12મું એમ કહું બારમું કરો તો કરી દે મોટા. ખોટો આવી ગયો હોય અલ્યા 12,000 રૂપિયા હાલે એમ કહું એટલે બારમું તો ઘરે જઈને કરી ને એટલે હમણાં હોય ને ભાજી નાખી છે એના કરતા 12,000 રૂપિયા હાલ દે ને કરે દુકાને બુકાન અમને હે ને ઉડી નાખી દઈશ અલ્યા તો એમ બોલ ને તારે મમરા ખાવા હે અલ્યા મારો બાપ મારે મમરા નથી ખાવા એ હું તને પગે પડું હવે તું મારા 12,000 રૂપિયા હાલી દે અલ્યા મને એવું પગે તારી ડોહી મળી ગઈ હોય તો અલ્યા હાય તારી ડોહી કેવી હતી તારો બા અમને કોઈ મારવા મળી એના કરતા 12,000 રૂપિયા હાલી દે મને અલ્યા ખરેખર તારી ડોહી નું વળવું કઈ સારું કરજો તારા ઘરે આવતો ને તો તારી ડોહી મને ચા પાવતી અલ્યા ડોશી નું છે તું કરે હમણાં તું મને 12,000 રૂપિયા આય તારા પગ દબાવ હવે તો હું હવે કંટાળી ગયો તારા ખરેખર હું અલ્યા હે ને મારા પગ ને દબાઈ તારી ડોહી મળી ગઈ ને મોઢામાં બે ચાંદીના સિક્કા નાખજો હું બે ચાંદીના સિક્કા નાખજો મોઢામાં અરે અમને તારા મોઢામાં ચાંદીના સિક્કા નાખીને તને હોય પૂરો કરી નાખીશ મોઢાને અલ્યા તારે હે ને જી ખાવું હોય ને આમાં લાંબી આંગળી કરી મને ખબર પડે અલ્યા તારો બા ખોટો આવી ગયો ખરેખર ઓની પછી આવીને તો હું કંટાળ્યો અલ્યા ખાવું હોય કોઈ ને તારે અલ્યા ડોહી તારી ઘરમાં નહીં માહિતી નથી ઓનું ગોમાજી પર તો માઇક ગોતી પછી ઓને સીધો કરું કે શેમાં જવું તારે? નાખું હે શેમાં જવું હે અલ્યા ડોહા દુકાન ખોલી નાખજે ને કે ભાજીને પડ્યો હશે દુકાન બંધ કરી નાખું ખોલી નાખજે ખોલી હા તો હું બંધ કરીને જવું કરે ઘરે જ માર્યો જોજે હુએ હે હું હમણાં જાઉં 5 મિનિટમાં એટલે ઘરે કઈ ખાવાની હોય? અલ્યા. ઘરે ખાવાની મારે હા. કેમ કે મારે કોઈ ના જ બે લે ઓય હવે બસ માફ કરજો મને બસ હવે હું જાઉં અને હારું જા અરે ઉભો રે શું છે લઈને આવ્યો 12,000 અલ્યા ઉપર બંધ થાય ને કે 1 લાખ ભેગો લફ દઈને નોવો પડ્યો હશે હુએ હવે તારા માં તાકાત નથી પૈસા ઘટાવાની નોકર મોટી મોટી ફાડી ગયો તો પણ તું હમે થજો ને એટલે જ પૈસા ના આલ્યા હવે તારા માં પૈસા ઘટાવાની તાકાત નથી નેહર વાંચી મારા તો ઘરે હું ત્યાં પૈસા ઘટાઈને રહેશે તું ખાલી જોજે ખાલી કેવી હા રીતે જા જા તું ઘટાડવું વાંચી જા આઈ ગયો માય કાંગલી